નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સેવાસી રોડ સ્થિત સમન્વય સ્પ્લેન્ડિડ કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીના રહીશો એમના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા. આ સોસાયટીના રહીશો દ્વારા પાલિકા સમક્ષ કરાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી આ સોસાયટીના 4 ફ્લેટ નંબર 1001, 1004, 903 અને 904 જેની માલિકી જેબીટી હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડની છે. તેઓ દ્વારા ઓનલાઈન બુકિંગ કરીને એક રાત્રિ રોકાણના 10,000 રૂપિયા જેટલું તગડું ભાડું વસૂલ કરવામાં આવે છે. જેને પ્રતાપે આ રહેણાંક સોસાયટીમાં ઓનલાઈન બુકિંગ થકી તદ્દન અજાણ્યા લોકો આવી રહ્યા છે, જે આ સોસાયટીના રહીશો માટે પણ ખતરારૂપ છે. જેબીટી હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડના 3 ડિરેક્ટર મયંક જગેન્દ્ર ત્રિવેદી, હરિતા દર્શન ઓઝા અને ભરત ધીરજલાલ મહેતા સામે પાલિકાએ આ રહીશોની રજૂઆત બાદ નોટિસ ઇસ્યુ કરી છે, જેમાં 4 દિવસમાં રહેણાંક વિસ્તારમાં કોની પરવાનગીથી કોમર્શિયલ એક્ટિવિટી ચલાવાઈ રહી છે એનો પુરાવો માંગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફ્લેટ્સમાં ટૂંકા ગાળા માટે આવતા લોકો દારૂની રેલમછેલ ઉડાવે છે. એના સીસીટીવી અને સંયોગિક પુરાવા પણ આપવામાં આવ્યા છે. જોકે એક પણ રાજનેતા કે પોલીસ આ રહીશોની મદદે આવી ન હતી, જેને પરિણામે આખરે આ રહીશોએ વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવી પડી હતી. રજૂઆત એવી છે કે તમે અને આ એક્ટિવિટી જે બુકિંગની છે બંધ કરાવો, કે પોલીસમાં અમે કમ્પ્લેન એ લોકો પણ આપી છે. તો અમે પણ ગયા તો પોલીસે એવું કહે છે કે તમે રોકી નહીં શકો. એમ કે તમારે રોકવું હોય તો કોર્પોરેશનમાંથી તમારે રોકી શકો અથવા કોર્ટમાંથી સ્ટે લાવી શકો છો, બટ તમે કોઈને રોકી નહીં શકો. સોસાયટીમાં કોમર્શિયલ એક્ટિવિટી એ લોકો કરે છે, એ સેફટી રિલેટેડ બહુ પ્રોબ્લેમ છે કે પરમિશન કોઈ જાતની એ લોકો લીધી નથી. એ લોકો ડાયરેક્ટ ઓનલાઈન બુકિંગ કરીને ઓયો હોટલ તરીકે જ વાપરી રહ્યા છે. એટલે અમારે એનો વિરોધ છે. સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટી સેવાસી. અમે કોર્પોરેશનમાં આગળ રજૂઆત કરી છે. આગળની અરજી અમે 1 વર્ષથી ચાલે છે. હવે પાછા એ લોકો સ્ટાર્ટ કરી નાખ્યું છે બુકિંગ કરવાનું. વચ્ચે બંધ હતું પણ હવે પાછું સ્ટાર્ટ કરી નાખ્યું છે. સમન્વય સ્પ્લેન્ડિડમાં લાખો રૂપિયા ખર્ચીને પોતાનું ઘરનું ઘર લીધા બાદ પણ સ્થાનિક મહિલાઓ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે, કારણ કે કોઈ જ પ્રકારની ઓળખાણ વગરના માણસો આ ફ્લેટ્સમાં વસવાટ કરવા આવી ચડે છે, જેને પરિણામે સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. અમે સમન્વય સ્પ્લેન્ડિડ સેવાસીથી આવ્યા છીએ. અમારી સોસાયટીમાં A3 ટાવરમાં 9th અને 10th ફ્લોર ગેસ્ટ હાઉસ તરીકે યુઝ કરે છે. 7 દિવસ, 1 દિવસ, 14 દિવસ એવા કોન્ટ્રાક્ટ પર એ લોકો એમનો ફ્લેટ રેન્ટ ઉપર આપે છે અને અનનોન પર્સન આવે છે, ત્યાં આગળ રહે છે. અમારા બાળકો નીચે રમતા હોય છે. અમે સેફ નથી. એ લોકો ડ્રિંક કરે છે, ગમે તે કરે છે. અમે મહિલાઓ સુરક્ષિત નથી ત્યાં આગળ. અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અમે કોર્પોરેટર બધાને મળ્યા, કોઈ અમારી હેલ્પ કરી શકતું નથી. એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ VMC કોર્પોરેશનને ઓફિસે મળવા. અને કદાચ રેન્ટ ઉપર આપવું જ હોય તો 11 મહિનાના કોન્ટ્રાક્ટથી આપે તો સારું, કે એ લોકોનું આધાર કાર્ડ, પાન કાર્ડ બધું લીગલી થાય તો અમને કોઈ વાંધો નથી. પણ આજે 1 વીકના 2 દિવસનું જે રીતે હોટલ તરીકે ચલાવે છે એ મહેરબાની કરીને બંધ કરો. બાકી એટલે અનનોન પર્સન આવે છે જેનું કોઈ આઈડી નથી અમારી પાસે. અમારા કિડ્સ નીચે રમતા હોય છે અને એ બધી તો અમારી સેફટી નહીં ને. કોણ આવે છે, કોણ જાય છે, કોને ખબર? એ પછી વેરિફિકેશન નથી હોતું. તો આ કદાચ તમારે રેન્ટ ઉપર આપવું હોય તો 11 મહિનાના રેન્ટ ઉપર આપો પોલીસ વેરિફિકેશનથી. બાકી આજે 1 વીકને એ રીતે આપે છે, પાર્ટીઓ કરે છે, એ બધું બંધ કરો. આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના નેતા પિન્ટલ રામીના નેતૃત્વ હેઠળ સ્થાનિક રહીશોએ હલ્લાબોલ કર્યો હતો અને વડોદરા મહાનગરપાલિકા તંત્રને હકીકતથી અવગત કરાવ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ઓનલાઈન બુકિંગ કરી બારોબાર ફ્લેટ ભાડે આપનાર કંપની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે પૈસાની લાલચમાં કોઈ પણ અસામાજિક તત્વ આ રોકાણનો દુરુપયોગ કરી શહેરની શાંતિને જોખમાવે તેવા સમયમાં ખુદ સોસાયટી જ અંધારામાં હોય એ વિષય વધુ ગંભીર છે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ જે સેવાસી રોડ પર આવેલું છે, જેની અંદર છેલ્લા 4 જેટલા ફ્લેટ છે કોઈક માલેતુજાર બિલ્ડર દ્વારા ખરીદી અને એને હોટલ રેસ્ટોરન્ટ બનાવી દેવામાં આવી છે. અને હોટલ રેસ્ટોરન્ટ બનાવ્યા પછી તમે જુઓ કે સ્થાનિક લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. અને એ પણ ઓનલાઈન
ઓનલાઈન બુકિંગ કરે છે ને વિદેશના લોકો આવે છે, દારૂ પીવે છે, બેફામ અહીંયા ગાળાગાડી કરે છે અને સ્થાનિક લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આવી રેસિડેન્શિયલ વિસ્તારની અંદર કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટીઝ ના થાય એના માટે સ્થાનિક લોકો આજે કમિશનર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.